નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જ્ઞાન ગુરુકુલમની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ગુજરાતી વ્યાકરણની અંદર આજે આપણે લેખન વિભાગ વિશેની માહિતી મેળવીશું. લેખન વિભાગ આમ તો જનરલી એવું કહેવાય કે પરીક્ષાના ગણ્યા ગાંઠ્યા દિવસો રહ્યા છે. હવે પરીક્ષાના બહુ દિવસો બાકી રહ્યા નથી. સખત મહેનત, સખત તૈયારી ચાલી રહી હશે. આ સખત મહેનત અને તૈયારીની અંદર થોડાક રિલેક્સ થઈને કયા વિભાગની અંદર સૌથી વધારે માર્ક મેળવી શકાય એના વિશેની માહિતી આજે હું તમને આપવા જઈ રહી છું, જે છે ગુજરાતીમાં લેખન વિભાગ. આ લેખન વિભાગની અંદર તમે એટલા બને ત્યાં સુધી સરસ મજાના માર્ક મેળવી શકો છો અને આ માર્ક એવું કહેવાય છે સુંદર, સચોટ અને સરળ લખાણથી મેળવી શકો છો. તમારે જે આ લેખન વિભાગ તમે ધોરણ 8થી ભણતા આવ્યા છો, ધોરણ 8થી આ વિભાગની અંદરની માહિતી તમને મળેલી છે, ઘણો બધો ખ્યાલ બી છે. પણ આ લેખન વિભાગ એવો વિભાગ છે કે તમે પોતાના શબ્દોથી લખાણ લખીને પોતાના વિચારો, પોતાના મંતવ્યો આપેલા મુદ્દાને અનુરૂપ રજૂ કરીને બને એટલા વધારે માર્ક મેળવી શકો છો. તમને જે માહિતી પ્રાપ્ત છે એ મુદ્દાને અનુરૂપ હોય અને એ મુદ્દાને અનુરૂપ જો તમે સરળ, સચોટ, સાદગીભર્યું, સુંદર લખાણ લખો છો તો આ લખાણ દ્વારા તમને વધારેમાં વધારે માર્ક મળી શકે છે. હા, ઘણીવાર એવું બને છે ને કે આપણા મનમાં એક પ્રશ્ન હોય કે ગુજરાતી ભાષા છે ને ભાષાની અંદર પૂરેપૂરા માર્ક્સ ન મળી શકે. લેખન વિભાગની અંદર અહેવાલ છે, વિચાર વિસ્તાર છે, પત્ર લેખન છે, નિબંધ છે, આ બધા વિભાગોની અંદર તમે સચોટ અને સરળ લખાણ લખો છો. પણ આ લખાણ લખવામાં તમને વધુમાં વધુ માર્ક આવરી લેવાય એવી પદ્ધતિ આજે, એવી માહિતી આજે હું તમને આપી રહી છું કે બને તો ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયું છે કે એટલું સરસ, સુંદર લખાણ લખતા હોય છે કે આ લખાણના આધારે 5માંથી, ધારો કે 5 માર્કનો પ્રશ્ન હોય, વિભાગ હોય, તો 5માંથી 4.5 આપવા માટે શિક્ષક મજબૂર થઈ જાય. 4.5 માર્ક એટલું સરસ વિદ્યાર્થીએ લખાણ લખ્યું હોય કે ભાષાની દ્રષ્ટિએ ચલો ક્યાંક કાનો માત્ર રસ્વઈ એટલે કહેવાય કે માત્રાની ભૂલ કરી કે અક્ષરનો અડધો માર્ક કાપ્યો, પણ એટલું સરસ લખાણ રજૂ કરવા માટે એને 5માંથી 4.5 માર્ક એટલે કે 4.5 માર્ક પણ આપી શકાય છે. એટલે એવું રાખવાનું નથી કે ભાષા છે માર્ક કપાય, જરૂરી નથી. તમે બહુ સરસ, સુંદર, સચોટ, સરળ ભાષામાં લખાણ લખ્યું છે અને જે પૂછ્યું છે એમાં અર્થ બદલાતો નથી. મુદ્દાઓ અને પ્રસ્તાવનાને અનુરૂપ એનો અર્થ આવતો હોય. તમને જે સૂચના આપી છે, જે સૂચના છે, જે પ્રશ્નને અનુરૂપ તમારું લખાણ છે, તો ચોક્કસ તમને વધુમાં વધુ માર્ક મળે છે. દરેક શિક્ષકને આવું પેપર વાંચવું પણ ગમે છે, જેમાં તમારા વિચારો, તમારા મંતવ્યો પ્રગટ થયા હોય છે અને એ જ વસ્તુ છે કે આખું વર્ષ સખત મહેનત કરી છે અને હવે એ સમય આવી ગયો છે પ્રેઝન્ટેશનનો. પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત કઈ રીતના કરવી. જે વિભાગ મેં તમને પ્રશ્નપત્ર વિશેની ચર્ચા કરી હતી ત્યારે પણ મેં તમને કીધું હતું કે પરીક્ષાની અંદર રિલેક્સ થઈ જાઓ, એકદમ ટેન્શન ફ્રી થઈને જો તમે પેપર લખશો તો બહુ સુંદર રીતના તમારું પેપર લખાશે. એટલે પેપરની ચિંતા નથી કરવાની, પેપરનું પુનરાવર્તન કરજો. આખું વર્ષ જે ભણ્યા છે એનું રિવિઝન, એનું પુનરાવર્તન વારંવાર થશે અને એને લખાણ દ્વારા અથવા વારે ઘડીએ બોલીને પણ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમે વધુને વધુ માર્ક આવરી શકો છો. ઘણીવાર એવું બને છે કે યાર આ ક્વેશ્ચન મેં વાંચ્યો તો પણ અહીંયા ભૂલી ગયો છું કે અહીંયા મને યાદ નથી આવતો. તો આવી સમસ્યા ન નડે એટલા માટે હવેના જે દિવસ રહ્યા છે, ટૂંક સમયમાં તમારી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, તો આ જે સમયગાળો છે, આ સમયગાળો છે પ્રેક્ટિસનો, પુનરાવર્તનનો, સ્વ અધ્યયનનો, કે વારે ઘડીએ એકની એક વસ્તુઓ વાંચવાની, લખવાની, યાદ કરવાની છે
આ યાદ કરવાની રીત, જે પુનરાવર્તન કરશો તમે, જેટલું પુનરાવર્તન કરશો, જેટલું રિવિઝન કરશો, એટલા જ તમે વધારે માર્ક મેળવી શકશો. કારણ કે તમને આવડે છે બધું જ, તમે મહેનત સખત કરી છે અને તમે બધું જ તૈયાર કર્યું છે, પણ આ બધી તૈયારીને રજૂઆત કરવાનો સમય આવી ગયો છે. એટલે કે પ્રેઝન્ટેશન, રજૂઆત કેવી કરવી. અને જો શરૂઆત સરસ હશે તો તમે પેપરમાં માર્ક્સ પણ, એક પહેલી ઇમ્પ્રેશન હોય ને કે સરસ મજાનું લખાણ લખીને ફર્સ્ટ ઇમ્પ્રેશન તમે આપી દો છો, તો પેપર ચેક કરતા શિક્ષકોના મગજમાં પણ એક સારી છાપ તમારી ઊભી થાય છે અને એ રીતના પણ તમે વધુ માર્ક મેળવી શકો છો. એટલે રજૂઆત હંમેશા પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ. અને એ પ્રેઝન્ટેશન કેવી રીતના વધુ સુંદર રીતે વધુ માર્ક મેળવવામાં મદદરૂપ થાય છે, એટલે એની રજૂઆત આ લેખન વિભાગ દ્વારા આપણે કરી શકીએ. લેખન વિભાગની અંદર જે પોઈન્ટ, જે માહિતી આપવામાં આવે છે, તમને લખાણ તો આવડે જ છે, તમે લખો તો છો જ સરસ રીતના જ, પણ ઘણીવાર એવું થાય ને કે આટલું બધું લખ્યું અને ટીચરે, સરે, મેમે આટલા જ માર્ક આપ્યા, તો આ માર્ક લખાણ લખ્યા છતાં કેમ ઓછા આવે છે? અત્યારે આપણે એ પ્રયત્ન કરવાનો છે કે બને એટલા વધારે માર્ક આવે. તો શરૂઆત કરીએ લેખન વિભાગમાં. પહેલો પોઈન્ટ આપણો આવે છે અર્થ વિસ્તાર, કે જેને વિચાર વિસ્તાર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે જુઓ, અર્થ વિસ્તારમાં ઘણીવાર પંક્તિઓ આપેલી હોય છે, કોઈ વાર ઉક્તિ પણ આપવામાં આવે છે. તો આ અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર કરતી વખતે તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. અર્થ વિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, કે તમે જે અર્થ વિસ્તાર કરો છો, આપેલી પંક્તિ કે ઉક્તિનો જે અર્થ વિસ્તાર કરો છો, જેને તમે સમજાવવાના છો, જેની સમજૂતી છે, એના વિશેની માહિતી આપીએ કે આટલા પોઈન્ટ્સ જો તમે મગજમાં રાખશો અને એ રીતના તમે સમજૂતી આપો છો, તો ચોક્કસ વધુમાં વધુ માર્ક મેળવી શકાય છે. અર્થ વિસ્તારમાં સામાન્ય રીતે 3 વિભાગ કરવામાં આવે છે. અને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? અર્થ વિસ્તારને 3 વિભાગમાં વહેંચી દેવાનું. તમે જે સમજૂતી આપશો એ સમજૂતીને તમારે 3 વિભાગની અંદર વહેંચી દેવાની છે. પહેલો વિભાગ છે કે તમે સમજૂતીની શરૂઆત કરો છો. આ શરૂઆતમાં પહેલા ફકરામાં મુખ્ય વિચાર, એટલે કે જે આપેલી પંક્તિનો જે વિચાર છે, એ વિચાર એટલે કે રહસ્ય, મર્મ કે ધ્વનિ 1-2 પંક્તિઓમાં દર્શાવવો જોઈએ. એટલે કે એ જે પંક્તિઓનો વિચાર છે, એ વિચાર તમારે 1-2 લીટીમાં લખવાનો અહીંયા રહે છે કે આ પંક્તિમાં આ વસ્તુની રજૂઆત કરવામાં આવી છે. આ રીતના તમે એની શરૂઆત કરી શકો છો કે કવિએ આ પંક્તિમાં આ બાબતને રજૂ કરેલી છે. એટલે શરૂઆતમાં તમારે પંક્તિ વિશેની માહિતી આપવાની છે. ટૂંકમાં કહું તો શું કહેવાય કે શરૂઆત કરીએ છીએ તો શેનાથી કરીએ કે પંક્તિ વિશેની માહિતી, પંક્તિની માહિતી અથવા તો વિચાર શું છે, એનાથી આપણે શું કરીશું? શરૂઆત કરીશું. એટલે શરૂઆતમાં આપણે શું કરીશું? પંક્તિની માહિતી કે વિચાર રજૂ કરીશું. પછી મધ્ય ભાગ આવે છે. આ ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. વિધાન એટલે જે વાક્યો આપેલા છે, એ વાક્યોનું આપણે શું કરવાનું છે? સ્પષ્ટીકરણ કરવાનું છે. સ્પષ્ટીકરણ કરવું એટલે સ્પષ્ટ ભાષામાં કહેવું. સ્પષ્ટીકરણ કરવું એટલે સ્પષ્ટ ચોખ્ખી ભાષામાં રજૂઆત કરવી
કે સમજૂતીની રજૂઆત કરવાની છે, જે સમજૂતીની રજૂઆત અહીંયા કરવાની છે. જો એની અંદર રૂપક, સરખામણી, વિવાદાસ્પદ વિચાર વગેરે વાળા વિધાનો હોય ત્યારે મધ્ય ભાગમાં 2 ફકરા પાડવા ઉચિત ગણાય છે. જો જ્યારે ઘણીવાર કોઈ પંક્તિમાં રૂપક આપેલું છે, સરખામણી કરેલી છે, કોઈ વિવાદાસ્પદ વિચાર રજૂ કરેલા હોય તેવા સમયે આ મધ્ય ભાગમાં તમે 2 પેરેગ્રાફ પાડી શકો છો, 2 ફકરામાં રજૂઆત કરી શકો છો. તમારી સમજૂતીને બહુ સરળ ભાષામાં, સરળ શબ્દોમાં અને સચોટ રીતે દર્શાવી શકો છો. પણ હા, એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે સમજૂતી લખતા હોય ત્યારે આપેલી પંક્તિનો જે ભાવાર્થ છે, એનો જે અર્થ છે, એ અર્થ બદલાવો જોઈએ નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. નિશ્ચયાત્મક અભિપ્રાય હોય તો એક જ ફકરો પાડો. નિશ્ચયાત્મક એટલે એક ચોક્કસ નિર્ણય કે નિશ્ચય આપેલો હોય, એવો કોઈ અભિપ્રાય આપેલો હોય, એવું કોઈ મંતવ્ય આપેલું હોય ત્યારે તેવા સમયે તમે એક જ ફકરો પાડશો તો ચાલશે. બાકી સરખામણી કરવામાં આવી હોય, કોઈ વિવાદ રજૂ થતો હોય, તમને એ પંક્તિ વાંચ્યા પછી એવું લાગે કે પંક્તિના આધારે વિવાદ થાય છે, તો આવા સમયે તમે 2 પેરેગ્રાફમાં રજૂઆત કરી શકો છો, સમજાવી શકો છો. એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે સમજૂતીમાં અર્થ બદલાવો જોઈએ નહીં. અને નિશ્ચયાત્મક એક ફિક્સ નિર્ણય કરી દીધો હોય અને આ નિર્ણય ઉપર, કોઈ સિદ્ધાંત ઉપર તમારે અભિપ્રાય આપવાનો હોય ત્યારે સમજૂતીમાં એક જ ફકરો પાડવો. આ બાબતનું ધ્યાન રાખવું. એના પછી અંતમાં છેલ્લા ફકરામાં વિધાનનું તાત્પર્ય લખવું. એટલે કે આ ઉપરથી સારાંશ કહી શકાય. તમે જે વિધાનો રજૂ કર્યા, તમે જે સમજૂતી રજૂ કરી છે, એનો સારાંશ એટલે કે એનું તાત્પર્ય લખવામાં આવે. અર્થાત તેના પરથી ફલિત થતો અર્થ લખવો જોઈએ. એનો સારાંશ, એનો જે અર્થ રહેલો છે એ અર્થ દર્શાવવાનો છે. હું તમને વારે ઘડીએ કહું છું કે પંક્તિ અને સમજૂતીમાં અર્થ બદલાવો જોઈએ નહીં. જે પંક્તિમાં રજૂઆત કરી છે, પંક્તિમાં જે બાબત કહેવા માંગે છે, એ જ બાબત અહીંયા તમારે દર્શાવવી જોઈએ. એટલે કે અર્થ લખવો લાસ્ટમાં. તો ફરીથી કહું છું, 3 બાબત ધ્યાનથી સાંભળી લો. પહેલા એની શરૂઆત કરવાની છે. શરૂઆત કરીએ છીએ ત્યારે, વિચાર વિસ્તારની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે શરૂઆતમાં એ પંક્તિનો અર્થ એટલે કે સમજૂતીમાં પંક્તિ વિશેની માહિતી આપીશું. એના પછી બીજા મધ્ય ભાગની અંદર જો કોઈ સરખામણી કરવામાં આપી છે, રૂપક આપી છે કે કોઈ વિવાદાસ્પદ ચર્ચાને અનુરૂપ પંક્તિ આપેલી હોય તો આપણે 2 પેરેગ્રાફ એટલે કે 2 ફકરામાં રજૂઆત કરીશું. અને અંતમાં એ છેલ્લા ફકરામાં વિધાનનું તાત્પર્ય લખવું. તાત્પર્ય લખવું એટલે કે એનો અર્થ લખવાનો છે, એનો સારાંશ લખવાનો છે. સારાંશની રજૂઆત અંતમાં કરવાની રહેશે. આ રીતના તમે વિચાર વિસ્તારને સરળ, સચોટ, સુંદર અક્ષરે લખી શકો છો. અર્થ વિસ્તારમાં બધા જ ફકરા એકબીજા સાથે શું હોવા જોઈએ? જોડાયેલા હોવા જોઈએ. આ બાબત ધ્યાન રાખવાની છે. અર્થ વિસ્તારમાં બધા જ ફકરા એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. ફકરામાં તમે જે વાક્યો લખો છો, ફકરામાં આવેલા વાક્યો પરસ્પર સુસંકલિત હોવા જોઈએ. તમે જે ફકરામાં વાક્યો લખો છો એકબીજાને સંકલિત હોવા જોઈએ. બંને એ વાક્યોનો અર્થ વ્યવસ્થિત પંક્તિના આધારે સમજૂતીને અનુરૂપ આવવો જોઈએ. વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. તમે જે વિચારો રજૂ કરો છો એ વિચારો સ્પષ્ટ હોવા જોઈએ. વાંચનારી વ્યક્તિને એનો ખ્યાલ આવવો જોઈએ. એટલે કે વિચારો કેવા હોવા જોઈએ? એકદમ સ્પષ્ટ હોવા જોઈએ કે વાંચ્યા પછી તરત જ પંક્તિની સમજૂતી સામેવાળી વ્યક્તિના મગજમાં બેસી જાય. તર્કબદ્ધ હોવા જોઈએ, તાર્કિક હોવા જોઈએ.
એની અંદરથી કોઈ તર્ક નીકળતું હોય એવા હોવા જોઈએ. એક જ વસ્તુ ફરીને ફરી કે ફેરવી ફેરવીને ન કહેવી જોઈએ. તમે એક લાઈનમાં જે વસ્તુ લખી છે એને ફરીને ફરી વારે ઘડીએ ફેરવી ફેરવીને લખવાની જરૂર નથી. એટલે કે છે કે એક જ વસ્તુને ફરી ફરીને કે ફેરવી ફેરવીને ન કહેવી જોઈએ. આ બાબતની ધ્યાન રાખવું જોઈએ. મને આશા છે કે અર્થ વિસ્તારમાં તમને પૂરેપૂરી સમજણ પડી ગઈ હશે. આ સિવાય જો અર્થ વિસ્તારમાં મેઇન બાબત છે એ છે કે ભાષા શુદ્ધ હોવી જોઈએ. આગળ મેં 3 વસ્તુ સમજાઈ એ સાથે સાથે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમારી ભાષા શુદ્ધ હોવી જોઈએ. વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. લાંબા લાંબા વાક્યો લખવાની જરૂર નથી. ટૂંકમાં સરળ અને સચોટ ભાષામાં લખવાનું છે. લખ્યું છે ને, વાક્યો કેવા હોવા જોઈએ? ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. સરળ શબ્દો, સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ કે જેથી સમજૂતી સરળ લાગે. વાંચ્યા પછી સમજૂતી સરળતાથી મગજમાં ઉતરી જાય. યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગો વાપરવા જોઈએ. તમને એ પંક્તિને અનુરૂપ જો કોઈ સમજૂતી આપી હોય તો ત્યાં તમે યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ પણ કરી શકો છો. એટલે યોગ્ય સ્થળે સમજૂતીમાં યોગ્ય જગ્યાએ તમે રૂઢિપ્રયોગનો ઉપયોગ પણ કરી શકો છો. વિરામ ચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ. સીધી વાત છે, ગુજરાતી ભાષા છે, ભાષાની અંદર વિરામ ચિહ્નો અને જોડણીની ભૂલ ન થાય એના પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ. અર્થ વિસ્તાર કર્યા પછી તેને એકવાર ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ. તમે જે અર્થ વિસ્તાર કરો છો આ અર્થ વિસ્તાર કર્યા પછી એકવાર પૂરેપૂરો ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ. ધ્યાન રાખજો. ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે પરીક્ષાનું પેપર એટલું બધું લેન્ધી હતું કે મને છેલ્લે જોવાનો સમય ના મળ્યો. અને લેખન વિભાગ લગભગ છેલ્લો વિભાગ પસંદ કરતા હોય છે. તો આવું નહીં કરવાનું. છેલ્લે થોડી જે ક્ષણો બાકી હોય ને તમે પેપર લખી લો છો ત્યારે આ અર્થ વિસ્તાર કે તમે જે પણ લખાણ કરો છો એને એકવાર ધ્યાનપૂર્વક વાંચી લો. આ ધ્યાનપૂર્વક વાંચવામાં ફાયદો એ થશે કે કોઈ વાક્ય અધૂરું રહી ગયું છે, કદાચ ઉતાવળમાં લખવાનું રહી ગયું છે, ક્યાંક કંઈક જોડણીની ભૂલ છે, કોઈ શબ્દ ખોટો લખાણમાં લખાઈ ગયો છે, તો વાંચ્યા પછી તમને એ ખ્યાલ આવે છે અને તમારી ભૂલ સુધરી જાય છે. એટલે આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે ધ્યાનપૂર્વક વાંચવાનો પ્રયત્ન કરવાનો. આ રીતના અર્થ વિસ્તારની મુખ્ય બાબતો મેં તમને સમજાવી. અર્થ વિસ્તાર વિશે ફરીથી એકવાર કહું છું, ધ્યાનથી સાંભળી લેજો. અર્થ વિસ્તારને વિચાર વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં 2 પંક્તિની સમજૂતી હોઈ શકે કાં તો ઉક્તિની સમજૂતી પણ હોઈ શકે છે. શરૂઆત, મધ્ય અને અંત એમ 3 ભાગમાં અર્થ વિસ્તારને વહેંચવામાં આવે છે. શરૂઆતની અંદર પંક્તિ વિશેની માહિતી આપવાની છે. મધ્ય ભાગની અંદર એની સમજૂતી લખવાની છે. સમજૂતીમાં 2 ભાગ પાડી શકો છો. જો એક નિશ્ચયાત્મક વાત કરવામાં આવી હોય તો તેને એક જ પેરેગ્રાફની અંદર, એક જ ફકરાની અંદર દર્શાવીને સમજૂતી લખવાની રહે છે. જ્યારે વિવાદાત્મક વાત આપેલી છે, કોઈ ચર્ચા કરેલી છે, રૂપક આપેલું છે, સરખામણી કરેલી છે, તો તમે 2 જુદા જુદા પેરેગ્રાફ ફકરામાં પણ એને સમજાવી શકો છો. અને અંતમાં તમે એ જે સમજૂતી લખી છે એનો અર્થ દર્શાવવાનો છે. એ પણ કેવું સરળ, સુંદર અને સચોટ ભાષામાં દર્શાવવાનું છે કે જેને કારણે તમે જે સમજૂતી લખી છે એનો અર્થ આવો થાય છે એ સરળતાથી સામેવાળી વ્યક્તિને સમજણ પડી જાય. તમારું લખાણ કેવું હોવું જોઈએ? ટૂંકું હોવું જોઈએ. બહુ લાંબા વાક્યો લખવાના નથી. આ મોસ્ટ આઈએમપી થિંગ્સ છે. પછી આપેલું લખાણ તમે પરફેક્ટ લખ્યું છે, ભાષા છે, માત્રાઓની ભૂલ ન થઈ, સુંદર અક્ષરે લખ્યું છે, એનું ધ્યાન રાખીને આ લખેલું લખાણ
સરસ રીતના ધ્યાનપૂર્વક એકવાર વાંચી જવાનું છે અને જો કોઈ ભૂલ છે તો તે ભૂલની સુધારણા કરવાની છે. એના પછી આવે છે બીજા નંબરે લેખન વિભાગની અંદર આપણે જોઈએ અહેવાલ લેખન. ગુજરાતીમાં અહેવાલ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં રિપોર્ટ રાઇટિંગ તરીકે ઓળખવામાં પણ આવે છે. અહેવાલ લેખન એક કલા છે. શું છે? કળા. દરેક વ્યક્તિ અહેવાલ લેખન લખવા માટેની પ્રોપર રીત શીખે છે. અહેવાલ એટલે કોઈ એકાદ પ્રસંગ કે ઘટના કે પરિસ્થિતિની લેખિત નોંધ. આની વ્યાખ્યા આપેલી છે કે અહેવાલ કોને કહેવાય. અહેવાલ એટલે શું છે? એકાદ પ્રસંગ, કોઈ ઘટના છે, કોઈ પરિસ્થિતિની લેખિત નોંધ છે જે આપણે નજરે જોયું છે. આવા પ્રસંગો, આવી ઘટનાઓ કે આવી પરિસ્થિતિઓને રજૂ કરવાની, માહિતી આપવાની રીત એટલે શું કહેવાય? અહેવાલ કહેવાય. પ્રસંગ, ઘટના અને પરિસ્થિતિ. ને બીજાની આગળ રજૂ કરવાની લેખિત નોંધ, જેને શું કહેવાય છે? અહેવાલ. હવે આ અહેવાલ લખવા માટેના ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ છે એના વિશેની માહિતી જોઈએ. પહેલી માહિતી છે કે પહેલો પોઈન્ટ એ આવે છે કે અહેવાલમાં ઘટનાને લગતી સંપૂર્ણ માહિતીને તથા પરિસ્થિતિને વ્યવસ્થિત ક્રમમાં રજૂ કરવી. તમે કોઈ ઘટના જોયેલી છે અથવા તો કોઈ પરિસ્થિતિમાંથી તમે પસાર થયા છો. આ પરિસ્થિતિને ક્રમબદ્ધ, યોગ્ય ક્રમમાં ગોઠવવાની રીત. એટલે પહેલો નિયમ એવો આવે છે કે અહેવાલ લખતી વખતે આ બાબત ધ્યાન રાખવાની કે જે બની ગયેલી ઘટના છે એને યોગ્ય ક્રમમાં રજૂ કરવી પડે. વ્યવસ્થિત એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે યોગ્ય ક્રમમાં રજૂ કરવી. પહેલો પોઈન્ટ આપણે ટૂંકમાં એવો કહી શકીએ કે યોગ્ય ક્રમમાં રજૂ કરવી. બીજા નંબરે આવે છે, બીજા નંબરે શું આવે છે કે બનેલી ઘટનાનું અહેવાલમાં વર્ણન કરવાનું હોય છે. તેથી બધું જ લખાણ ભૂતકાળમાં લખવું જોઈએ. બધું લખાણ શેમાં આવશે? ભૂતકાળમાં હોવું જોઈએ. ઘટના બની ગઈ છે અને બનેલી ઘટનાનું તમારે વર્ણન કરવાનું છે. જ્યારે બનેલી ઘટનાનું વર્ણન કરો છો એટલે સમગ્ર ઘટનાનું લખાણ જે કરશો, વર્ણન કરશો, આ લખાણ તમારું ભૂતકાળમાં હોવું જોઈએ. આ બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે. એટલે પહેલો પોઈન્ટ તમે ટૂંકમાં યાદ રાખો તો શું કરવાનું? આપેલી ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવો. બીજા નંબરે શું આવશે? લખાણને ભૂતકાળમાં લખો. ત્રીજા પોઈન્ટમાં આવશે બિનજરૂરી શબ્દો, શબ્દ સમૂહો, વાક્યખંડ કે વાક્યોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ આલંકારિક ભાષાનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. કેવી ભાષા વાપરવાની છે આ બધું ના યાદ રહે તો ટૂંકમાં એવું યાદ રાખવાનું, સરળ, સચોટ અને સુંદર અક્ષરે લખાણ. લખાણ હોવું જોઈએ. આ આપણો ત્રીજો પોઈન્ટ. કેવું? સરળ, સચોટ, સુંદર અક્ષરે લખાણ હોવું જોઈએ. તમારું લખાણ કેવું હોવું જોઈએ? સરળ હોવું જોઈએ, સચોટ હોવું જોઈએ અને સુંદર અક્ષરે લખાયેલું હોવું જોઈએ.
આ બધા શબ્દો તમને યાદ નથી રહેતા તો આ સરળ ભાષામાં મેં તમને આપ્યું છે એ યાદ રાખવાનું. બિનજરૂરી શબ્દો, શબ્દ સમૂહ, વાક્યખંડ કે વાક્યનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ આલંકારિક ભાષાનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. જુદા જુદા અલંકારોની ભાષાનો પણ ઉપયોગ નથી કરવાનો અને સીધું સરળ સચોટ સુંદર અક્ષરે લખવાનું છે. પ્રસંગ કે ઘટનાનો અહેવાલ તટસ્થ ભાવે તૈયાર કરવાનો હોય છે. તમારો જે પ્રસંગ બન્યો છે અથવા તો જે ઘટના થઈ છે આ ઘટનાનો અહેવાલ તટસ્થ ભાવે તૈયાર કરવાનો છે. તટસ્થતા બતાવવાની છે, કોઈનો પક્ષ નથી લેવાનો. તમે જ્યારે અહેવાલ લખતા હોય ત્યારે નિષ્પક્ષ થઈને અહેવાલ લખવાનો છે. એમાં તમારે કોઈની તરફેણમાં અહેવાલ નથી લખવાનો. તમે કેવા હોવા જોઈએ? તટસ્થ હોવા જોઈએ. તમારો ભાવ કેવો હોવો જોઈએ? તટસ્થ હોવો જોઈએ. એટલે કે નિષ્પક્ષ બનવાનું છે. નિષ્પક્ષ બનીને તમારે આખો અહેવાલ રજૂ કરવાનો છે. તેમાં અહેવાલ તૈયાર કરનારે પોતાનો અંગત અભિપ્રાય આપવો નહીં. તમારો પોતાનો જે અંગત વિચાર હોય, તમારું જે મંતવ્ય હોય એ પણ આપવાની જરૂર નથી. તમે અહેવાલ લખી રહ્યા છો એનો મિનિંગ બનેલી ઘટનાને સામેવાળા સામે માહિતી આપી રહ્યા છો. તો જ્યારે તમે આવી માહિતી આપો છો ત્યારે નિષ્પક્ષ બનીને તમે માહિતી આપો. તમારો પોતાનો અંગત અભિપ્રાય માંગ્યો ન હોય તો તમારે રજૂ ન જ કરાય. એટલે અહેવાલની અંદર અંગત અભિપ્રાય આપવો નહીં. આ બાબતનું ધ્યાન રાખવાનું છે. એના પછી ભાષા સાદી, સરળ, સચોટ અને મુદ્દાસર હોવી જોઈએ. પહેલા જ કીધું હતું ને કે ક્રમબદ્ધ યોગ્ય ક્રમમાં ગોઠવણી કરવાની છે. યોગ્ય ક્રમમાં ગોઠવણી કર્યા પછી એને મુદ્દાસર હોવી જોઈએ. પોઈન્ટ વાઇઝ એ ઘટના જેમ જેમ બનતી ગઈ છે એમ એમ એની રજૂઆત થવી જોઈએ. હમણાં આગળ સમજાયું એમ જ ઘટના ભાષા કેવી હોવી જોઈએ? સાદી, સરળ અને સચોટ હોવી જોઈએ. અને મુદ્દાસર એટલે પોઈન્ટને અનુરૂપ હોવી જોઈએ. કે પહેલા ઘણા ઉદાહરણ એવા આપી શકાય કે ક્યાંક આગ લાગી હતી અને આગ લાગી હતી એના આધારે જે નુકસાન થયું છે એના આધારે કોઈ અહેવાલ લખવામાં આવ્યો હોય તો જે નુકસાન થયું છે એ પહેલા રજૂ કરો અને પછી આટલી આગ લાગી હતી એ રજૂ કરો તો એ ના ગણાય. યોગ્ય ક્રમમાં યોગ્ય મુદ્દામાં હોવું જોઈએ. એટલે આટલી આગ લાગી, એમાં આટલું નુકસાન થયું અને આટલું નુકસાન થયા પછી હવે એના પછી આટલી મદદ થઈ ગઈ છે અને હજુ આટલી મદદ ચાલુ છે. આવી રીતની કોઈ રજૂઆત કરવામાં આવે તો એ ગણાય. એટલે કે ભાષા સરળ હોવી જોઈએ, સાદી હોવી જોઈએ અને મુદ્દા પોઈન્ટ વાઇઝ હોવી જોઈએ. એમાં પ્રસંગ કે ઘટનાની રજૂઆત એવી રીતે કરવાની હોય કે વાચક પ્રસંગ કે ઘટનાને સંપૂર્ણ વાકેફ થઈ શકે. જે વાંચનારો વ્યક્તિ છે એ પ્રસંગ અને ઘટનાથી સંપૂર્ણ વાકેફ થઈ જાય. ઘણા લોકો તો એટલું સુંદર વર્ણન કરતા હોય છે કે એની નજર સમક્ષ એ ઘટના તરી આવે છે. વાંચતા વાંચતા એની નજર સમક્ષ એ ઘટના આવી જાય, એ પ્રસંગ બની જાય એવું પણ જોવા મળે છે. એટલે કે વાંચનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે આ ઘટનાથી વાકેફ હોવો જોઈએ. થઈ શકે એવી સુંદર મજાની રજૂઆત કરવાની રહે છે. સમગ્ર વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને અહેવાલનું શીર્ષક આપવું. શીર્ષક એટલે ટાઇટલ. તમને જે સૂચન આપ્યું હોય જેના વિશેનો અહેવાલ લખવામાં આવ્યો છે એ ઘટનાને અનુરૂપ એટલે કે વિષય વસ્તુ ઘટના કે પ્રસંગ જે હોય એને અનુરૂપ તમારે ટાઇટલ આપવાનું રહે છે, શીર્ષક આપવાનું રહે છે. એના પછી ઘટના કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ તે માટે નક્કી થયેલા ગુણ પ્રમાણે આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરવો. એક પેરેગ્રાફમાં, એક ફકરામાં તમારે આ અહેવાલ આખો તૈયાર કરવાનો હોય છે. એટલે તમને ધારો કે ગુણ આપ્યા છે તે ગુણના આધારે અથવા તો આશરે 100 શબ્દોની અંદર તમે આખો અહેવાલ તૈયાર કરી શકો છો.
મને આશા છે કે તમને અહેવાલ લેખન વિશે પણ પૂરેપૂરી સમજણ પડી ગઈ હશે. ફરીથી એકવાર એના મુદ્દા ટૂંકમાં સમજાવી દઉં છું કે સૌથી પહેલાં તો આખી ઘટના યોગ્ય ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાની છે. ગોઠવ્યા પછી એને ભૂતકાળમાં લખાણ લખવાનું રહેશે કે બનેલી ઘટના છે, બનેલો પ્રસંગ છે, તો એ કયા કાળમાં દર્શાવવાનું રહેશે, એને ભૂતકાળમાં દર્શાવવાનું રહેશે. પછી વધારાના વિષય વસ્તુને લગતા મુદ્દા ધ્યાનમાં રાખીને ઘટનાને રજૂ કરવાની રહેશે અને ઘટના સાદી, સરળ, સચોટ ભાષામાં મુદ્દાસર રીતે દર્શાવવાની રહેશે. પ્લસ કે જે ઘટના રજૂ કરી છે એનું વર્ણન ટૂંકું, સ્પષ્ટ અને એવું સચોટ હોય કે વાંચનાર વ્યક્તિ વિષય વસ્તુથી વાકેફ થઈ જાય, એના મગજમાં એ વિષય વસ્તુ વિશેની માહિતી મળી રહે, એ રીતના તમારે અહેવાલ રજૂ કરવાનો છે. અને અંતમાં તમને જે ગુણ આપ્યા હોય એના આધારે અહેવાલ લખવાનો રહે છે. ગુણ નહીં તો આશરે 100 શબ્દો કે 150 શબ્દોની અંદર તમારે આ અહેવાલ લેખન રજૂ કરવાનું રહે છે. મને આશા છે કે તમને અહેવાલ લેખનમાં બરાબર સ્પષ્ટીકરણ થઈ ગયું હશે. વારે ઘડીએ કહું છું, દિવસો બહુ ઓછા છે, બને ત્યાં સુધી વાંચો અને જાતે લખવાનો પ્રયત્ન કરતા રહો. પુનરાવર્તન જેટલું કરશો, જેટલું રિવિઝન કરશો, જેટલું લખાણ જાતે લખશો, તમારા વિચારો, મંતવ્યો જાતે રજૂ કરશો, તો તમને ખબર પડશે અને તમે જેટલું પુનરાવર્તન કરશો એટલા વધારે માર્ક મેળવી શકશો. જ્યાં ભૂલ છે એકવાર મોઢે લખ્યા પછી ચેક કરો જાતે, જે ભૂલો છે એને સુધારો. તો ચોક્કસ આ સુધારેલી ભૂલો પરીક્ષાના સમયે તમને મદદરૂપ થશે અને તમે વધારે માર્ક મેળવી શકશો. આપણે બે વસ્તુ જોઈ, અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર. હવે ત્રીજો પોઈન્ટ આવે છે આપણો સંક્ષેપ્તીકરણનો. આ સંક્ષેપ્તીકરણ કેવી રીતના કરવું એ પણ એના વિશેની માહિતી હવે આપણે જોઈએ. સંક્ષેપ્તીકરણ લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે, મેં સાંભળ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓના મોઢે, કે જે ફકરો આપ્યો હોય ને એમાંથી 4 લાઈન પસંદ કરીને લખી કાઢવાની. કદાચ અમુક થોડા અંશે કદાચ આ સાચું પણ છે કે સાવ છોડી દો છો, કશું જ નથી લખતા, એના કરતાં ચલો 4 લાઈન તો લખીને આવે. અને આ બાબત ખાસ ધ્યાન રાખજો, લેખન વિભાગની અંદર રહી ના જાય, પૂરેપૂરું બધું જ લખવાનું છે. આખો લેખન વિભાગ તમારે લખવાનો જ છે, એટલે લખવામાં થોડી ઘણી સ્પીડ પણ રાખવી પડશે. એટલે આ બાબત ધ્યાનમાં રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય સંક્ષિપ્તીકરણમાં શું વાંચવાનું, એ તો જે ફકરો આપ્યો એમાંથી 4 સારા વાક્યો પસંદ કરીને લખી કાઢવાના. કદાચ એકાદ અડધો માર્ક મળી પણ જાય, પણ આપણી ઈચ્છાઓ શું છે? વધુ માર્ક મેળવવાના છે. બને એટલા વધારે માર્ક લેખન વિભાગમાંથી આપણે પ્રાપ્ત કરવાના છે. એના માટે આપણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. તો શરૂઆત કરીએ. સંક્ષેપ્તીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. પહેલો પોઈન્ટ આવે છે પરિચ્છેદ. પરિચ્છેદ એટલે ગદ્યખંડ. તમને જે ફકરો પેરેગ્રાફ આપેલો છે, આખા પેરેગ્રાફને શું કરવાનો છે? ધ્યાનથી વાંચવાનો રહેશે. આપેલો પેરેગ્રાફ બહુ ધ્યાનથી, શાંતિથી વાંચો. એ વાંચ્યા પછી વાંચતા વાંચતા તમને ખ્યાલ આવશે કે પ્રશુદ્ધ પરિચ્છેદમાં કોઈ ભાવ વિચારનો વિસ્તાર છે. એ ભાવ વિચારને વ્યક્ત કરવા માટે 3 વસ્તુ આપેલી. ક્યાંક ઉદાહરણો કે કાવ્ય પંક્તિઓ આપીને વિચાર વધુ સ્પષ્ટ કરવાનો કે સમજાવવાનો તાર્કિક રીતે પ્રયત્ન કરેલો છે. જો પેરેગ્રાફની અંદર તમને પહેલી રજૂઆત શું હશે કે તમે આખો પેરેગ્રાફ ધ્યાનથી વાંચો છો, અને ઘણીવાર એવું થાય કે પેરેગ્રાફ ધ્યાનથી વાંચ્યા પછી પણ આપણને કંઈક થોડા ઘણા ભાગમાં સમજણ નથી પડતી, તો ફરીથી વાંચો. ફરીથી વાંચવું. આ વાંચતા વાંચતા તમને ખ્યાલ આવી જશે કે જે પેરેગ્રાફ આપેલો છે,
આ પેરેગ્રાફમાં ક્યાંક એવો ભાવ વિચારનો વિસ્તાર છે. એ પેરેગ્રાફની અંદર રજૂ થયેલો ભાવ છે એનો વિસ્તાર કરેલો છે. એ વિચારો વ્યક્ત કરવા માટે શું કર્યું હશે? કેટલાક ઉદાહરણો આપેલા હશે, કાં તો કોઈ કાવ્ય પંક્તિઓ આપીને વિચારને શું કરવામાં આવશે? વધુ સ્પષ્ટ કરવાનો કે સમજાવવાનો તાર્કિક રીતે પ્રયત્ન કર્યો હશે. આ બાબત ધ્યાનમાં રાખજો કે ક્યાંક ઉદાહરણો હશે કે કાવ્ય પંક્તિઓ આપેલી હશે. આ વિચારને વધુ સ્પષ્ટ કરવાનો કે સમજાવવાનો તાર્કિક રીતે શું કરેલો હશે? પ્રયત્ન કરેલો હોય છે. એના પછી આગળ ક્યાંક શબ્દ સમૂહ કે સામાસિક શબ્દોનો વિસ્તાર ભાષામાં પોતાને એના બળને હાનિ પહોંચાડતા હોય છે. એટલે કે ક્યાંક આવું પણ જોવા મળશે તમને કે શબ્દ સમૂહ કે સામાસિક શબ્દોનો વિસ્તાર ભાષાના પોતાને એના બળને હાનિ પહોંચાડતા હોય છે. એટલે કે ક્યાંક આવી વસ્તુઓ એ ભાવ જે વ્યક્ત કરેલા હશે એ ભાવને અનુરૂપ શબ્દ સમૂહો પણ આપેલા હશે. સમાનાર્થી શબ્દો, સામાસિક શબ્દો એટલે શું? સમાનાર્થી શબ્દો હશે કે જે ભાવ વ્યક્ત કર્યો છે તેના બળને હાનિ પહોંચાડતા પણ હશે. એના પછી વાતના દ્રઢીકરણ માટે ક્યાંક શબ્દ, શબ્દ સમૂહ કે વાક્યનું પુનરાવર્તન થયેલું હશે. પોતાનો ભાવ રજૂ કરવા માટે અને ભાવને દ્રઢતાપૂર્વક મક્કમતાપૂર્વક રજૂ કરવા માટે શું કરેલું હશે? એ વાતનું કે શબ્દનું, શબ્દ સમૂહનું પુનરાવર્તન થયેલું હશે. કેટલીક વાર અલંકારોનો ઉપયોગ ભાષા અભિવ્યક્તિને સબળ કરવા થયેલો હશે. જે ભાષાથી અભિવ્યક્તિ રજૂ કરવાની છે, જે ભાષા અભિવ્યક્તિ છે, આ રજૂ કરવા માટે પણ અલંકારોનો ઉપયોગ કરેલો હશે કે પ્રબળ ભાવ રજૂ કરેલા હશે. આપેલું પેરેગ્રાફ પૂરા ભાવ સાથે, પૂરા સ્પષ્ટ વિચારો સાથે રજૂ કરેલો હશે. એ પોતાના મંતવ્યોને પ્રબળતા આપે છે, પોતાના વિચારોને પ્રબળતા આપે છે. આ વિચારો અને પ્રબળતા માટે તેમણે શબ્દ, શબ્દ સમૂહ, વાક્યનું પુનરાવર્તન, અલંકાર આવી બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આપેલો પેરેગ્રાફ આ રીતના રજૂ થયેલો હશે. હવે જ્યારે તમે આપેલો ગદ્યખંડ એટલે કે પેરેગ્રાફ, પરિચ્છેદ સંક્ષેપ કરો છો, સંક્ષેપ એટલે નાનો, સંક્ષેપ કરવું એટલે શું કરવું? નાનું કરવું. હવે જ્યારે કોઈ પણ મોટો પેરેગ્રાફ આપેલો છે, મોટો એટલે બહુ વધારે પડતો નથી, ધારો કે 15 કે 20 લીટીનો પેરેગ્રાફ આપ્યો હોય તો તમને એવી માહિતી, એવું સૂચન આપ્યું હોય છે 1/3 ભાગનું સંક્ષિપ્તીકરણ કરો. તો આશરે 15 લાઈન હોય તો 15 ભાગ્યા કરી અને આપણે કરીએ છીએ ગણતરી, આપણી 3, 4 અને 5 લાઈનની અંદર આપણું સંક્ષિપ્તીકરણ થઈ જાય. એ રીતના રજૂઆત કરીએ તો જ્યારે પરિચ્છેદ ગદ્યખંડનો સંક્ષેપ કરતા હોય, નાનો કરતા હોઈએ, ત્યારે અ, બ, ક, ડ માં દર્શાવેલી સઘળી બાબતોને શું કરવી પડે? દૂર કરવી પડે. એટલે નંબર 2 માં જે પોઈન્ટ કહેવા માંગ્યો છે કે પેરેગ્રાફમાં જે વસ્તુઓ દર્શાવી છે, આ દર્શાવેલી બધી જ બાબતોને શું કરવી પડશે? આપણે દૂર કરવી પડશે. એટલે શબ્દ સમૂહને દૂર કરો, રૂઢિપ્રયોગનો અર્થ, રૂઢિપ્રયોગ આપ્યો છે તો તેને દૂર કરો, કહેવત આપેલી છે તો એને દૂર કરો, રૂપક અને અલંકારોની ઉપમા આપેલી હોય તો એ બધી દૂર કરો. તો આ રીતના ગદ્યખંડને સાદો બનાવવાનો છે, પેરેગ્રાફને, ફકરાને શું કરી નાખવાનો છે? એકદમ સાદો બનાવી દેવાનો છે. જે વાક્યનું પુનરાવર્તન થયેલું છે તો એ વાક્યને એક જ વાર દર્શાવો. તો જો અ, બ, ક અને ડ માં દર્શાવેલી સઘળી બાબતો દૂર કરતા ધ્યાનમાં રાખો કે શબ્દોને સ્પષ્ટ કરતા અર્થ કે ભાવ દૂર ન થઈ જાય. ભાવાર્થની માવજત કરતા શબ્દોને દૂર કરો. જો જ્યારે તમે પેરેગ્રાફમાંથી નાનો પેરેગ્રાફ સંક્ષેપ કરો છો ત્યારે
એક બાબત ધ્યાન રાખવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે અર્થ કે ભાવ દૂર ન થઈ જાય. જે ફકરામાં જે ભાવ બતાવવામાં આવ્યો છે અથવા તો ફકરામાં જે બાબત દર્શાવવામાં આવી છે એનો અર્થ કે ભાવ દૂર ન થવો જોઈએ. વધારાના શબ્દો, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, કહેવત, અલંકાર, ઉપમા, એકના એક વાક્ય વારે ઘડીએ પુનરાવર્તન થાય છે તો આવા વાક્યોને દૂર કરો. અર્થ અને ભાવને દૂર નથી કરવાનો, વાક્યનો અર્થ અને ભાવ બદલાવવો જોઈએ નહીં. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. ભાવાર્થની માવજત કરતા શબ્દોને દૂર કરો. એટલે કે ભાવાર્થમાં વધારો કરતા હોય આવા શબ્દોને તમે દૂર કરી શકો છો. પેરેગ્રાફમાં જેના વિશેની વાત કરવામાં આવી છે એ ભાવ બતાવી શકો છો, પણ એ ભાવમાં વધારો કરતા જે શબ્દો છે એને તમે દૂર કરી દો અને સંક્ષિપ્ત શબ્દોનો કરવાનો છે. ભાવ અર્થનો સંક્ષેપ ન થાય. સંક્ષિપ્ત એટલે શબ્દોને નાના કરવાના છે, વાક્યોને નાના કરવાના છે. ભાવ અને અર્થને સંક્ષેપ નથી કરવાનો. ભાવ અને અર્થ બદલાવા ના જોઈએ. સરળ ભાષામાં હું તમને એટલું જ કહીશ કે કોઈ પણ પેરેગ્રાફનું સંક્ષિપ્તીકરણ કરતી વખતે ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે વાક્યોનો ભાવ અને અર્થ બદલાય નહીં. તમે વધારાના વાક્યો દૂર કરી દો, રૂઢિપ્રયોગ દૂર કરી શકો છો, કહેવત દૂર કરી શકો છો, અલંકાર, રૂપક, ઉપમા જે પણ આપેલી છે એ બધી તમે દૂર કરી શકો છો. વાક્યનું પુનરાવર્તન વારે ઘડીએ કરવાનું નથી. ટૂંકમાં એટલું કહું કે સંક્ષિપ્તીકરણની અંદર સામાન્ય રીતે સાદી, સરળ, સચોટ ભાષામાં અર્થ ન બદલાય એવી રીતના વાક્યો સુંદર અક્ષરે લખવાના રહેશે, જે સંક્ષિપ્તીકરણમાં રજૂઆત કરી શકાય. એટલે સંક્ષિપ્તીકરણમાં આટલી બાબતોનો ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા એક બીજી બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી કે 120 અક્ષરનો આખો પેરેગ્રાફ, પરિચ્છેદ એટલે ફકરો, 120 અક્ષરનો તમને ફકરો આપેલો છે. 1/3 ભાગમાં સંક્ષિપ્ત કરતા કેટલા અક્ષરમાં રજૂ કરવાનો થાય? 40 અક્ષરમાં રજૂ કરવાનો થાય. લગભગ કીધું છે, પરફેક્ટ 40 અક્ષર ગણીને નહીં લખવાના. અક્ષરો ગણવાની જરૂર નથી. અંદાજે તમારા અક્ષરોની સંખ્યા લગભગ 40 થાય એનું ધ્યાન રાખવું. રફ કામમાં કાચો મુસદ્દો તૈયાર કરવાનો, ફરી આખો વાંચી જવાનો. મૂળ પરિચ્છદમાં જે વિચાર વિસ્તાર છે તેના શબ્દો ઓછા કરતા, સંક્ષેપ કરતા કંઈક નુકસાન તો નથી થયું ને એની કાળજી રાખવાની. એટલે કે તમે જ્યારે રફ કામ કરો છો, રફ કામ કરતી વખતે આખો પેરેગ્રાફમાંથી જે તમે 2-3 લીટી પસંદ કરી છે, આ 2-3 લીટીને લખ્યા પછી, આખી લીટી વાંચ્યા પછી તમારે એ જોઈ લેવાનું કે એનો વિચાર વિસ્તાર એટલે કે એનો ભાવાર્થ બદલાતો નથી. જે આપેલો છે એ જ ભાવમાં તમે રજૂ કર્યું છે ને, કંઈ નુકસાન તો નથી થયું. એટલે કે પેરેગ્રાફ જે ભાવમાં રજૂઆત થયો છે એ ભાવ, એ અર્થ મેં લખેલી 2 કે 3 લીટીમાં દેખાય છે કે નહીં, મેઇન તાત્પર્ય, એનો મેઇન માર્મિક જે અર્થ છે એ અર્થ તેમાં દર્શાવો, એની ખૂબ કાળજી રાખવી. એટલા માટે સપ્લિમેન્ટરીમાં તમે આના માટે રફ કામ પણ કરી શકો છો. આ રીતના સંક્ષિપ્તીકરણની રજૂઆત કરવાની છે. ફરીથી એકવાર કહી દઉં છું, સંક્ષિપ્તીકરણ વાંચો ધ્યાનથી. આખો ફકરો શાંતિથી વાંચ્યા પછી એવું લાગે કે અમુક લાઈનમાં કે અમુક લીટીઓમાં સમજણ નથી પડી તો ફરીથી એકવાર શાંત મને શાંતિથી વાંચો. વધારાના શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, રૂપકો, અલંકારો, જે ભાષા અભિવ્યક્તિ છે બધીને દૂર કરો. આપેલા ફકરાનો ભાવાર્થને સમજવાની કોશિશ કરો. ભાવાર્થ યોગ્ય મગજમાં એનો અર્થ, એનો સારાંશ સમજાઈ જશે તો એ સારાંશના આધારે તમે લગભગ
સાદી સરળ સચોટ ભાષામાં સુંદર અક્ષરે 2 કે 3 લીટીમાં એ સંક્ષિપ્તીકરણને લખી શકો છો. એક નાનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે 120 અક્ષરોનો પેરેગ્રાફ હોય તો 1/3 ભાગ કરતા લગભગ 40 અક્ષરોમાં એ સંક્ષિપ્તીકરણ લખવાનું આવે. તો આ રીતના એ સંક્ષિપ્તીકરણ કરવાનું આવશે. અને સંક્ષિપ્તીકરણમાં ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે શબ્દોને સંક્ષેપ કરો છો, શબ્દોના ભાવ કે અર્થને સંક્ષિપ્ત નથી કરવાના. ભાવ અને અર્થ બદલાવા ન જોઈએ. આ ગાંઠ મારીને રાખજો કે લખો છો એ વાક્યોમાં, પેરેગ્રાફમાં રજૂ કરેલો ભાવાર્થ આવવો જોઈએ. અને એના પછી લેખન વિભાગનો મહત્વનો પોઈન્ટ છે નિબંધ લેખન. લગભગ 5મા ધોરણથી તમે નિબંધ લખતા હોય, 5મા ધોરણથી નહીં, ઘણી જગ્યાએ તો મેં પહેલા ધોરણથી જોયું છે કે 5 લીટીનો નિબંધ લખીએ, પછી 7 લીટીનો નિબંધ લખીએ, 10 લીટીનો નિબંધ લખીએ. નિબંધ એટલે શું? કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે કોઈ પણ આપેલી પ્રસંગ ઘટનામાંથી કોઈ એવી વસ્તુઓ કે જેના વિશે આપણે આપણી મૌલિક ભાષામાં આપણા મંતવ્યો, આપણા વિચારો, આપણા વ્યૂ રજૂ કરીએ છીએ, જેને આપણે નિબંધ લેખનમાં સમાવેશ કરીએ છીએ. હવે એવું થાય કે નિબંધમાં શું સમજાવવાનું, નિબંધ તો અમને આવડે છે, અમે તો બહુ સારી રીતના લખીએ છીએ અને અમારે તો નિબંધમાં માર્ક પણ વધારે જ આવે છે અને સારા જ આવે છે. બધી જ વાત તમારી સાચી છે, પણ એક ફિનિશિંગ આપવાનો સમય આવી ગયો છે કે ફિનિશિંગ એક સરસ મજાનું ફિનિશિંગ આપતી વખતે આ પોઈન્ટને શું કામ છોડી દેવાય? આમાંથી પણ બને ત્યાં સુધી વધારે માર્ક કેમ ના મેળવાય? એવો એક પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો છે. એટલા માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા અહીંયા દર્શાવવામાં આવ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મોઢે મેં એવું પણ સાંભળેલું છે કે મેડમ આટલો લાંબો નિબંધ લખીએ છે ને પણ માર્ક તો નથી મળતા. એ કેમ નથી મળતા? ક્યાં કઈ શું ખામી રહી જાય છે? એ ખામીને દૂર કરવા માટે આ ધ્યાનમાં રાખવા જેવી બાબતો આપેલી છે. કદાચ એ ખામી આ વખતે તમારી દૂર થાય અને તમે એવો પ્રયત્ન કરો કે બને એટલા વધારે માર્ક તેમાં મેળવી શકો. એના માટે પહેલો પોઈન્ટ, ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં આપેલા 2 કે 3 વિષયોના મુદ્દાઓ વાંચી એવો નિબંધ પસંદ કરો કે જેને તમે યોગ્ય ન્યાય આપી શકશો, એવી તમને શ્રદ્ધા હોય. હવે જો ગુજરાતી આપણી માતૃભાષા છે, હવે માતૃભાષાની અંદર 10મા કે 12મા ધોરણનો વિદ્યાર્થી હોય તો સરળતાથી તમને જે વિષય આપવામાં આવે એને તમે સરળતાથી તમારા મંતવ્યો અને વિચારો રજૂ કરીને સરસ રીતના રજૂઆત કરી શકો છો. પણ અહીંયા તમારે રજૂઆત કેવી રીતના કરવાની છે? તો આ રજૂઆતમાં મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. તમારા મંતવ્યો કોને આધારે રજૂ કરવાના છે? તો આપેલા મુદ્દામાં તમારા મંતવ્યો, તમારા વિચારો રજૂ કરવાના છે. એટલે તમને 3 ટોપિક આપેલા હોય, એ 3માંથી કોઈ એક વિષય આપણે પસંદ કરીએ છીએ. આ વિષયના મુદ્દા ધ્યાનથી વાંચીએ છીએ અને મુદ્દાને ધ્યાનથી વાંચ્યા પછી કે આ મુદ્દા ઉપર હું બહુ સારું લખી શકીશ, આમાં હું મારું સારું મંતવ્ય રજૂ કરી શકીશ, જ્યારે એવો વિશ્વાસ મનમાં આવી જાય એ વિષયનો નિબંધ આપણે પસંદ કરીએ છીએ. કે તમને એવો વિશ્વાસ હોવો જોઈએ, એવી શ્રદ્ધા સાથે કે આ વિષયમાં તો હું બહુ સરસ લખી શકીશ અને આ મુદ્દા સાથે હું મારા મંતવ્યો બહુ સરળ ભાષામાં સરળ રીતના રજૂ કરી શકીશ. એ વિષયને તમે પસંદ કરો. એટલે પહેલી બાબત સમજણ પડી ગઈ? યોગ્ય વિષયની પસંદગી. બીજા નંબરે આવે છે યોગ્ય નિબંધની પસંદગી કર્યા પછી કાચી નોંધ રૂપે એને મુદ્દાઓ અને પેટા મુદ્દાઓમાં વિભાજિત કરો. એક કાચી નોંધ મનમાં, માઇન્ડમાં, મગજમાં રાખો
કે આ મુખ્ય મુદ્દો છે અને આ પેટા મુદ્દો છે, એમ બે વિભાગમાં એને વિભાજિત કરી દો કે મેઇન મુદ્દા તરીકે હું આ પોઈન્ટ્સમાં આટલી વસ્તુઓ લખીશ અને ગૌણ એટલે કે એના જે પેટા મુદ્દાઓ છે એમાં હું આટલી રજૂઆત કરીશ. આવું મગજની અંદર વિચારી રાખો, એને વિભાજિત કરી રાખો. નિબંધની શરૂઆત અનેક રીતે થઈ શકે છે. તમે વિષયને અનુરૂપ સુવાક્ય કે કંડિકા પસંદ કરીને નિબંધની શરૂઆત કરી શકો છો. કંડિકા એટલે નાનો ફકરો. કેવો? નાનો. ઘણા લોકો નિબંધની શરૂઆત સરસ મજાની પંક્તિથી કરતા હોય છે. કયો વિષય છે એના આધારે શરૂઆત કરવી. સરસ મજાની કહેવતથી કરતા હોય છે. ઘણા લોકો રૂઢિપ્રયોગના અર્થથી કરતા હોય છે. ઘણા બધા નાનો એવો સુંદર મજાનો ફકરો પાડીને પણ નિબંધની શરૂઆત કરતા હોય છે. એટલે કેવો વિષય છે, વિષયને અનુરૂપ તમને કયા મુદ્દા પોઈન્ટ્સ બરાબર મગજમાં ક્લિયર થઈ ગયા છે એના આધારે તમે વિષયની પસંદ કરીને વિષયને લખવાની શરૂઆત કરો છો. એના પછી શરૂઆતમાં મુખ્ય મુદ્દાના પેટા મુદ્દાઓને તમારે ક્રમશઃ લખતા રહો. તમને જો નિબંધની અંદર મુદ્દા આપેલા હોય છે, આ મુદ્દાને અનુસાર ક્રમશઃ રીતે જ તમારે રજૂઆત કરવાની રહેશે. આ મુદ્દાને અનુરૂપ તમારે તમારા મંતવ્યો વિચારો રજૂ કરવાના છે. પેટા મુદ્દાને લગતા નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની છે. કઈ કઈ? કે વાક્યો કેવા હોવા જોઈએ? ટૂંકા, સરળ, સચોટ, તમારા મુદ્દાને યથાર્થ રીતે અભિવ્યક્ત કરતા હોવા જોઈએ. તમે જે વાક્યો લખો છો એ ટૂંકા હોવા જોઈએ, સરળ હોવા જોઈએ, સચોટ હોવા જોઈએ અને યથાર્થ રીતે એટલે કે મુદ્દાને યોગ્ય ન્યાય આપે, મુદ્દાને અનુરૂપ અર્થ દર્શાવતા હોવા જોઈએ. લેખન રૂઢિ અને લેખન સજ્જતામાં તમારા મુદ્દાઓને ધ્યાનમાં લઈને કાળજી તેમજ ચોકસાઈથી લખો. મુદ્દાની રજૂઆત એટલી સુંદર રીતે કરો, લેખન રૂઢિ અને સજ્જતા એટલી સુંદર લાગતી હોય કે મુદ્દાની કાળજીપૂર્વક ચોકસાઈથી તમે લખો છો. વિરામ ચિહ્નોને યોગ્ય ઉપયોગ કરો. અહીંયા તમે કહેવતો, રૂઢિપ્રયોગના અર્થ છે તો જુદા જુદા વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ તમે બહુ સારી રીતના નિબંધની અંદર કરી શકો છો. તમારા અક્ષરો કેવા હોવા જોઈએ? સુડઢ, સ્વચ્છ, સુવાચ્ય, ચેકચાક વિનાના હોવા જોઈએ. ઘણા બધા છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે અને ચેકચાક કરે છે. ચેકચાક કરવાની જરૂર નથી. હા, ભૂલ થાય, ખોટું પડે છે તો એક નાની ચોકડી મારી અને આગળ લખાણ શરૂ કરી દો. સુઘડ, સ્વચ્છ અને સુવાચ્ય એવા સુંદર મજાના અક્ષરે તમારે લખવાનું છે. યોગ્ય અલંકારોનો ઉપયોગ કરી શકો છો અને આ અલંકારોને સહજ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. એક મુદ્દો પૂરો થતા પરિચ્છેદ પાડો. પરિચ્છેદ એટલે ફકરો પાડો. કે તમારો એક પોઈન્ટ, એક મુદ્દો પૂરો થઈ ગયો એટલે નવા ફકરાની શરૂઆત કરો. પરિચ્છેદમાં વિચાર વિકાસને ધ્યાનમાં રાખીને વાક્ય વચ્ચે અર્થનો મેળ રહે તેવું કરો. પેરેગ્રાફ કરો છો તો એક પેરેગ્રાફનો બીજા પેરેગ્રાફ સાથેના વિચારોનો મેળ હોવો જોઈએ. આ ફકરાના જે વાક્યો છે એ બીજા ફકરાને અનુરૂપ હોય એનું ધ્યાન રાખવાનું છે. અર્થનો મેળ બેસે એવી રીતના રજૂઆત કરવાની છે. એટલે ફકરા વચ્ચે અનુરૂપ વાક્યો. કેવા વાક્યો હોવા જોઈએ? મેળ બેસે તેવા અનુરૂપ વાક્ય હોવા જોઈએ.
તમારા મૌલિક વિચારો યોગ્ય રીતે વ્યક્ત થાય તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. મેં પહેલા જ કીધું કે તમારું મંતવ્ય, તમારા જે વિચારો છે એને યોગ્ય રીતે વ્યક્ત કરો અને તેને મુદ્દાને અનુરૂપ રજૂઆત કરો. આ રીતના તમે પૂરા પ્રયત્નશીલ રહો ને નિબંધની રજૂઆત કરો. એકનો એક મુદ્દો કે વિચાર પુનરાવર્તન ન પામે તે ખાસ જોવાનું. એકનો એક મુદ્દો વારે ઘડીએ ના આવવો જોઈએ, એકનો એક વિચાર તમારે વારે ઘડીએ લાવવાનો નથી, પુનરાવર્તન ન પામે તે ખાસ જોવાનું છે. ન સમજાય એવા વાક્યો કે ન સમજાય એવા શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો. જે શબ્દો કે વાક્યોમાં સમજણ ન પડતી હોય અથવા તો તમે જે સમજાવવા માંગો છો એની સમજૂતી કદાચ સામેવાળાને દ્વિઅર્થી લાગતી હોય તો એવા વાક્યો રજૂ કરવા નહીં. નિબંધ લખી લીધા પછી ફરી નિબંધને શું કરવાનો છે? વાંચવાનો છે. ભૂલ હોય તો એને શું કરવાની છે? સુધારી લેવાની છે. અને જો કોઈ મુદ્દો પાછળથી સૂજે છે, પાછળથી તમને યાદ આવે છે એ પોઈન્ટ વિશે આ લખી શકાય છે ને આ બહુ સારું છે, આનાથી મારે માર્કમાં વધારો થશે એવો વિશ્વાસ હોય તો એને ટૂંકમાં નોંધ કરી લે. એવા મુદ્દાને તમે ટૂંકમાં રજૂ કરી શકો છો. અહીંયા તમારા લેખન વિભાગના મેઇન પોઈન્ટ્સ જે હતા મેં તમને માહિતી આપી છે, સમજાવ્યા છે. મને આશા છે કે પરીક્ષા પહેલાં એકવાર તમે આ સમજી લેશો, શીખી લેશો તો તમને ઘણું કામ લાગશે અને આનાથી તમે તમારા ધાર્યા કરતાં વધારે માર્ક મેળવવામાં વધારે મહેનત કરો છો એમાં વધારે માર્ક મેળવવામાં મદદરૂપ થશે. એટલા માટે આ લેખન વિભાગની માહિતી તમને અહીંયા સરસ રીતના રજૂ કરેલી છે. મને આશા છે કે તમને બરાબર સમજણ પડી ગઈ હશે. નવા પાઠ સાથે ફરી મળીશું. આવજો.